રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલ ધડક રીતે ₹12 લાખની લૂંટની ઘટના ઘટવા પામી છે। ઉપલેટાના કોલકી ગામ તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીનો વેપાર કરતા વેપારી ભોગ બન્યા છે। મળતી માહિતી મુજબ પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રૌઢ વેપારીને 20 થી 25 વર્ષના બે યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આતરીને લૂંટ ચલાવી છે। ઉપલેટા શહેરના બંબા ગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સના વેપારી પાસેથી ₹12 લાખનો હિસાબ લઈ પોતાના કોલકી ગામ જતા હોય નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ ઉપર આવેલા બે યુવાનો લૂંટ ચલાવી ફરાર થયા છે। કોલકી ગામ પાસેના ખાખી જાડિયા રોડ પાસે બેમાંથી એક આરોપીને વેપારીએ પકડી લેતા તેની સાથે ઝપાઝપી થતા વેપારીને ઈજા થઈ, પરંતુ આરોપી છટકી ગયો હતો તો કોઈ પણ જાણ ભેદુ દ્વારા રેકી કરી આ લૂંટ કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। જ્યારે આ ઘટના મુદ્દે ઉપલેટા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોળ હાથ ધરી છે। પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા, રહેવાસી કોલકી। શું બનાવ હતો ને શું થયું? બનાવમાં એવું હતું કે હું આ ઘઉંનું ને દલાલીનું ફટક દલાલીનું કામ કરું છું, તો ઘઉંનું પેમેન્ટ બંસી ટ્રેડર્સમાંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટાથી કોલકીની વચ્ચે બે સ્પ્લેન્ડર વાળા જુવાનડા 20 થી 25 વર્ષની ઉંમરના છોકરા હતા। મને ધક્કો મારી મારી થેલી ઝટી અને મને મોટરસાઇકલમાંથી પાડવાની કોશિશ કરી અને થેલી ઝટી અને ભાગ્યા મોટરસાઇકલ લઈ, અને હું પડતો રહી ગયો એટલે મેં પાછું મોટરસાઇકલ રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે દોડ્યો મોટરસાઇકલ લઈને જ, અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે એટલે એ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો, એટલે જેને ખબર પડે એ રોકે। તો અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની, એટલે એ અહીંયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પૂગી હતી, મેં ગાડી એમને મૂકી દીધી રેડી અને એકને પકડી લીધો એટલે મેં પકડી લીધો એને કોલર ને એ પકડીને હું મૂકતો નતો એટલે મને મહિનો મારવા ને આમ ત્યાં ફેગવવા, એટલે મને થોડુંક પગમાં ને માથામાં ને લઈ ગયું છે, અને એ બે અહીંયા હોકરામાં હાલીને ઉતરી ગયા છે। એના શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો ને એ બધું રહી ગયું છે। લોકોને જોવો તો તમે ઓળખી જાવ? ના, એમ આમ જુવાનડા છે, પતલા છે, એ ખબર પડી જાય। આપણે સાહેબ ને કહું મોઢું જોયું નથી, એ એમને સીધા લઈને જ જટ મારીને જ ભાગ્યા, એટલે મોઢું જોવાનું નથી। અને એને કપડા પહેર્યા હતા કાળું જીન્સનું પેન્ટ, હાવ કાળું નથી પણ એમ કે ઘાઈ ગયેલું હોય એવું જીન્સનું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો। પોલીસને ફોન કરીને જાણ કરી? હા, પોલીસને ફોન કરીને જાણ કરી, પોલીસ ખાતું આવી ગયું છે, એ અહીંયા ફરતો આજુબાજુ ગોતે છે ને એ હાલીને ગયા છે, એટલે છેટા જઈ નહીં હઈ ગાવ એટલામાં ગમે નહીં આવી જાય।